હેલો વિદ્યાર્થી મિત્રો, હિરપરા કન્યા વિદ્યાલયના ઓનલાઈન સેશનમાં હું અમીપરા પાર્વતીબેન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આર્ટ્સ ધોરણ 11 પાઠ 10મો પવન, આની 10.1 દબાણના પટ્ટા અને કાયમી પવનો આકૃતિ આપણે છેલ્લા સેશનની અંદર યાની કે આગલા સેશનની અંદર મેં તમને સમજાવેલી. એની અંદર તમને હવે મારે સમજાવવાનું છે વિષુવવૃત્તીય લઘુદાબ પટ, અયનવૃત્તીય ગુરુદાબ પટ, ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ અને ધ્રુવીય ગુરુદાબ પટ. આકૃતિ 10.1ની અંદર તમે જોશો તો વિષુવવૃત્તીય લઘુદાબ પટ છે એ 5 ઉત્તર અક્ષાંશથી દક્ષિણ અક્ષાંશ, ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ છે 20 ઉત્તર અક્ષાંશથી 30 ઉત્તર અક્ષાંશ અને નીચે 20થી 30, અને ઉત્તર ધ્રુવીય લઘુદાબ પટ છે એ 60થી 70 અને એ જ રીતે દક્ષિણની અંદર 60થી 70ની વચ્ચે આવેલા છે. હવે આપણે એ અંગે વિસ્તૃત માહિતી મેળવશું. અહીંયા એક કોઠો આપેલો છે, એની અંદર દબાણની માત્રા અને ગોળાર્ધ એ બંને તમને આપેલું છે. એ પણ મેં આગલા સેશનની અંદર તમને સમજાવેલું છે. હવે વિસ્તૃત માહિતીની અંદર સૌ પ્રથમ આપણે લેશું વિષુવવૃત્તીય લઘુદાબ પટ. વિષુવવૃત્તની આસપાસ 5 ઉત્તર અક્ષાંશથી 5 દક્ષિણ અક્ષાંશ વૃત્તો વચ્ચેના પ્રદેશોમાં સૂર્યના કિરણો બારેમાસ લગભગ લંબરૂપ એટલે કે સીધા પડે છે. તેથી ત્યાં સૂર્યઘાત બારેમાસ વધુ પ્રમાણમાં રહે છે. સૂર્યઘાત એટલે સૂર્યની ગરમી અને પ્રકાશ. આપણે જાણીએ છીએ કે 0 અક્ષાંશ એટલે કે વિષુવવૃત્તના બંને બાજુ 5 અંશની અંદર જે અક્ષાંશ વૃત્તો આવેલા છે ત્યાં બારેમાસ સૂર્યના કિરણો છે એ સીધા પડે છે અને એના કારણે બારેમાસ ત્યાં ગરમી અને પ્રકાશ વધારે મળે છે. પરિણામે અહીં હવા એકધારી ગરમ રહે છે. આપણા જેવી શિયાળા, ઉનાળા, ચોમાસાની ઋતુ ત્યાં છે નહીં. ગરમ હવા વિસ્તૃત થઈ હલકી બને છે અને ઊંચે ચડે છે, ત્યાંથી ત્યાં હવાનું દબાણ ઘટે છે. અહીં હવા અતિશય ભેજવાળી હોવાથી પણ દબાણ ઘટે છે, એટલા માટે કે ત્યાં બારેમાસ વરસાદ પડે છે અને ખૂબ ઊંચા એમેઝોનના અને આવા જંગલો છે એ આવેલા છે, જેથી કરીને ત્યાં હવાની અંદર ભેજ પણ સતત રહે છે અને એટલા માટે હવા છે એનું દબાણ ઘટે છે. પરિણામે વિષુવવૃત્તની આસપાસના ગરમ અને ભેજવાળી આબોહવાના પૂર્વ પશ્ચિમના પટ્ટામાં હવાનું હલકું દબાણ ઉત્પન્ન થાય છે. આ પટ્ટાને વિષુવવૃત્તીય લઘુદાબ પટ કહે છે. આ પટ્ટો ઋતુના ફેરફારો પ્રમાણે જે તે ગોળાર્ધમાં 10 અક્ષાંશ વૃત્ત સુધી વિસ્તરેલો જોવા મળે છે. આ પટ્ટામાં પવન લગભગ અનુભવાતો નથી, તેથી તેને નિર્વાત વાયુ પ્રદેશ કહે છે. આ પટ્ટાને નિર્વાત વાયુ પ્રદેશ શા માટે કહે છે? તો એટલા માટે કે ત્યાં હવા છે તે સ્થિર છે અને એના કારણે ત્યાં પવન અનુભવાતો નથી. આપણે જે રીતનું ભાદરવા મહિનાની અંદર અને ખાસ કરીને સપ્ટેમ્બરના એન્ડ અને ઓક્ટોબરની શરૂઆતની અંદર જે પ્રકારનું વાતાવરણ હોય એ પ્રકારનું વાતાવરણ સમગ્ર વર્ષ દરમિયાન વિષુવવૃત્તીય લઘુદાબ પટની અંદર જોવા મળે છે. હવે બીજો છે અયનવૃત્તીય ગુરુદાબ પટ. પૃથ્વીના બંને ગોળાર્ધમાં લગભગ 20થી 30 અક્ષાંશ વૃત્ત વચ્ચેના પ્રદેશોમાં અયનવૃત્તીય ગુરુદાબ પટ તૈયાર થાય છે. વિષુવવૃત્તીય લઘુદાબ પટની પાતળી અને હલકી હવા ઊંચે ચડે છે અને આશરે 3 થી 7 કિલોમીટરની ઊંચાઈએ પહોંચી પૃથ્વીના ધરી ભ્રમણના કારણે 2 ભાગમાં વેચાઈ જઈ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ ક્ષિતિજ દિશામાં વહે છે. આપણે જાણીએ છીએ કે હવા છે એ હલકી બને. હવા હલકી બને એટલે શું થાય? તો એ ઉપર ચડે છે. તો આ વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટાની અંદર ગરમ અને હલકી હવા છે એ ઉપર ચડે છે. ઉપર ચડે એટલે એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આ ગુરુત્વાકર્ષણ બળ લાગવાથી આ હવા છે એ 2 ભાગમાં વેચાય છે. એક છે ઉત્તર તરફ જાય છે અને બીજી છે દક્ષિણ તરફ જાય છે. આ હવાનો કેટલોક જથ્થો બંને ગોળાર્ધમાં આશરે 20 થી 30 અક્ષાંશના વિસ્તારોમાં નીચે પૃથ્વી સપાટી તરફ આવે છે. આ વિસ્તારમાં હવા એકત્રિત થાય છે અને હવાના ભારે એટલે કે ગુરુ દબાણ પટનું નિર્માણ થાય છે. તે ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટ કહે છે.
બાળકો આ જે ગુરુદાબ પટ્ટ છે એને બરાબર વ્યવસ્થિત સમજજો, કારણ કે આપણે જે પાઠ ભણવાનો છે એ પવનો છે કઈ રીતે વાય છે એના માટે આ દાબ પટ્ટ છે એ ખૂબ જ અગત્યના છે. હવે ત્રીજું છે ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ. પૃથ્વીના બંને ગોળાર્ધમાં ધ્રુવવૃત્તોની આશરે 60થી 70 અંશ અક્ષાંશો વચ્ચેના પ્રદેશો પણ ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ ઉદ્ભવે છે. તેમના ઉદ્ભવ માટે પૃથ્વીની ધરીભ્રમણ ગતિ જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ધરીભ્રમણ અને પરિક્રમણ બંને કરે છે. તો આ ધરીભ્રમણને કારણે પરિભ્રમણ અને પરિક્રમણ એટલે કે ધરીભ્રમણ આ બંને કરે છે. આ ધરીભ્રમણને કારણે આ ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ છે એ સર્જાય છે. ધ્રુવીય ગુરુદાબ પટ્ટ પરથી ધ્રુવીય પવનો રૂપે આવતી હવા અને અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ પરથી પશ્ચિમિયા પવનો રૂપે આવતી હવા ભિન્ન લક્ષણોવાળી છે. વિશાળ જથ્થામાં ધ્રુવવૃત્તોની આસપાસ એકઠી થઈ ચક્રવાત રૂપે ઉપર ચડે છે. આમ હવાના મોટા પાયા પરના સંરચણને કારણે ચક્રવાત રૂપે ઉર્ધ્વગમન કરતી હોવાથી ધ્રુવવૃત્તોની આસપાસ પૂર્વ પશ્ચિમ વિસ્તારો હલકા એટલે કે લઘુ દબાણ પટ્ટનું નિર્માણ થાય છે. તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કહે છે. આ તમે ફરી પાછા 10.1 દબાણના પટ્ટા અને કાયમી પવનોની આકૃતિ જુઓ તો એની અંદર તમને બતાવશે કે ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટ કે જે કાળા ભાગમાં દર્શાવેલો છે, એ જ રીતે નીચે પણ દક્ષિણ ધ્રુવીય ગુરુદાબ પટ્ટ આ બંને લઘુદાબ પટ્ટ છે એ તમને જોવા મળશે. હવે આપણે જોવાનું છે ધ્રુવીય ગુરુદાબ પટ્ટ. પૃથ્વી સપાટી પરના બંને ધ્રુવીય પ્રદેશો પર સૂર્યના કિરણો ત્રાસા પડે છે. તેથી ત્યાં તાપમાન ખૂબ જ નીચું રહે છે. નીચા તાપમાનને કારણે અહીં બાષ્પીભવન થતું નથી. તેથી અહીંની હવામાં ખાસ ભેજ હોતો નથી. અહીંના મોટાભાગના વિસ્તારોમાં બારેમાસ બરફ છવાયેલો રહે છે. આ બધા કારણોને લીધે ધ્રુવીય પ્રદેશો પર હવાના ભારે દબાણ પટ્ટનું નિર્માણ થાય છે. એટલા માટે કે ત્યાં એકદમ ઠંડી છે, સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે અને આપણે જાણીએ છીએ કે જે હવા ઠંડી છે એનું ઘનીભવન થાય અને ઘનીભવનને કારણે ત્યાં ગુરુદાબ પટ્ટ છે એનું સર્જન થાય છે. આ બધા કારણોને લીધે ધ્રુવીય પ્રદેશો પર હવાના ભારે દબાણ પટ્ટાનું નિર્માણ થાય છે. તેને ઉત્તર ગોળાર્ધના ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવીય ગુરુદાબ પટ્ટ કહે છે. તો બાળકો આ જોયા આપણે પૃથ્વી પરના 4 હવામાનના અને દબાણના પટ્ટાઓ. પહેલું છે વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ, બીજું છે અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ, ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ અને ધ્રુવીય ગુરુદાબ પટ્ટ. હવે આપણે જોવાના છે પવનો. પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલું હોવાનું આવરણ અસ્થિર છે. પૃથ્વીની સપાટીથી તે ક્ષિતિજ દિશામાં તેમજ ઉર્ધ્વ દિશામાં સતત સંચરણ કહે છે. ક્ષિતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે. જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એની નીચે અંડરલાઇન કરો. ક્ષિતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે અને ઉર્ધ્વ દિશામાં ગતિમાન થતી હવાને હવાના પ્રવાહો એટલે કે ઉર્ધ્વ પ્રવાહો કહે છે. પવનો અને હવાના પ્રવાહો વાતાવરણનું સંચરણ એટલે કે ભ્રમણ નિયત કરે છે. ગરમ પ્રદેશો એટલે કે રણ તરફથી ફૂંકાતા પવનો ગરમીનું અને ભેજવાળા પ્રદેશો એટલે કે એટલે કે સમુદ્ર પરથી ફૂંકાતા પવનો ભેજનું સ્થળાંતર કરે છે. જે ગરમ પ્રદેશો છે, દાખલા તરીકે આપણા કચ્છનું રણ છે, રાજસ્થાનનું રણ છે, સહારાનું રણ છે, ઓસ્ટ્રેલિયાનું રણ છે, આ બધા રણ છે એના તરફથી ગરમ પવન ફૂંકાય છે. અને દુનિયાના ઘણા બધા સમુદ્ર છે, કારણ કે પૂર્ણા ભાગની દુનિયા પર સમુદ્ર છવાયેલો છે, તો એ સમુદ્રો છે એ ભેજનું સ્થળાંતર કરે છે અને પરિણામે વરસાદ આવે છે. જુઓ નીચેની આકૃતિ. પવનનો ઉદ્ભવ કઈ રીતે થાય છે. પવનોની દિશા અને વેગ દબાણ ઢાળના પ્રમાણ પર આધાર રાખે છે.
બે સ્થળો કે પ્રદેશોના હવાના દબાણ વચ્ચે રહેલા તફાવતને દબાણ પ્રવણતા કહે છે. જુઓ આકૃતિની અંદર તમે જોશો, એક બાજુ છે હલકું દબાણ, બીજું બાજુ છે ભારે દબાણ. જ્યાં ભારે દબાણ છે ત્યાં ઠંડી છે, અને આ ઠંડી છે એ પવન રૂપે ગરમી તરફ જાય છે, અને આ ગરમની હવા છે, ગરમ થતી હવા એ જુઓ એરાથી ઉપર ચડે છે, અને ફરીથી એ હવા છે એ અહીંયા નીચે ઉતરે છે અને ભારે દબાણ તરફ આવે છે. તો આ રીતે ભારે દબાણ તરફથી હલકા દબાણ પર પવનો છે એ સતત વાય છે. સમજાઈ ગઈ આકૃતિ? એક બાજુ ભારે દબાણ છે, બીજી બાજુ હલકું દબાણ છે. માની લ્યો કે અત્યારે ઉનાળાની સ્થિતિ છે, તો ભારે દબાણ ક્યાં થશે? તો કે સમુદ્ર ઉપર. અને હલકું દબાણ ક્યાં થશે? તો કે જમીન ઉપર. એટલા માટે કે જમીન વહેલી ગરમ બને છે. તો સમુદ્ર તરફથી હવા છે એ જમીન તરફ વાય છે, જમીન તરફ વાય અને ગરમ થતી હવા છે એ ઉપર ચડે છે અને ફરીથી એ નીચે ઉતરે છે. આ રીતનું આખું સર્ક્યુલેશન થાય છે અને પરિણામે પવનો છે વાય છે. પવનો હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. જો દબાણ પ્રવણતા ઓછી હોય તો પવનો ધીમા વાય છે. જો દબાણ પ્રવણતા વધુ એટલે કે તીવ્ર હોય તો પવન ખૂબ ઝડપથી ફૂંકાય છે. પરિણામે હરિકેન, ટાઇફૂન, નોર્વેસ્ટર જેવા ચક્રવાતનો ઉદ્ભવ થાય છે. આ હરિકેન, ટાઇફૂન અને નોર્વેસ્ટર છે ચક્રવાતના નામ છે કે જે પૃથ્વીના અલગ અલગ ભાગની અંદર વારે વારે અનુભવાય છે. એનો અભ્યાસ આપણે આગળ કરશું. અમેરિકન વિદ્વાન ફેરલ નામના જે ભૂગોળવિદ છે, એણે 1856માં પવનો અને હવાના દબાણો પર પૃથ્વીના ધરી ભ્રમણની ગતિનો અસરોનો અભ્યાસ કરેલો છે. ફેરલના નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાય છે. ફરીથી આપણે આકૃતિ 10.1 જોઈએ. જુઓ એની અંદર ફેરલનો નિયમ છે એ આપણને સ્પષ્ટ દેખાય છે. ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો છે એ કઈ બાજુ જુઓ? વ્યાપારી પવનો. તો એ દક્ષિણ ગોળાર્ધની અંદર છે. તો દક્ષિણ ગોળાર્ધમાં એ ડાબી બાજુએ ફંટાય છે, અને ઉપર વ્યાપારી પવનો છે એ ઉત્તર ગોળાર્ધમાં છે અને એ જમણી તરફ ફંટાય છે. તો આ રીતે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની અંદર ફેરલના નિયમ પ્રમાણે પવનો છે એ ફંટાય છે. પવનોની દિશા અને વેગ માપવા માટે અનુક્રમે પવન દિશા દર્શક અને પવન વેગ માપક નામના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પવનનો વેગ દર કલાકે કિલોમીટર, માઇલ કે નોટમાં મપાય છે. તમે હવામાન સમાચારમાં જોતા હશો કે હવામાન સમાચારની અંદર આવતું હોય છે કે આટલા કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, તો એ કિલોમીટર, માઇલ કે નોટમાં વપરાય છે. હવે આપણે કોઠો જોવાનો છે પવનના પ્રકારનો. તો એની અંદર સૌ પ્રથમ આપણે પવનો જોશું. પવનો છે એ 3 પ્રકારના છે. એક છે કાયમી એટલે કે ગ્રહ્ય પવનો, બીજા છે મોસમી પવનો અને ત્રીજા છે સ્થાનિક પવનો. હવે એની અંદર જોશું આપણે પહેલાં કાયમી એટલે કે ગ્રહ્ય પવનો કે જે પૃથ્વી ગ્રહ પર વાય છે. એમાં છે પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો. આ 3 મુખ્ય ભાગ છે. વચ્ચેના છે મોસમી પવનો જે ભારતની અંદર અનુભવાય છે તે. તો એની અંદર 2 પ્રકાર છે, ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. ઉનાળાના મોસમી પવનો જેને આપણે લૂ કહીએ છીએ, અને શિયાળાના મોસમી પવનો કે જેને આપણે ભૂર કહીએ છીએ, જે પૂર્વ તરફથી આવે છે તે. હવે ત્રીજું છે સ્થાનિક પવનો. સ્થાનિક એટલે જે તે સ્થળની સ્થિતિ પ્રમાણે વાતા પવનો. એની અંદર આવે દરિયાઈ અને જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, ચિનુક અને ફોએન, લૂ અને નોર્વેસ્ટર, મિસ્ટ્રલ અને બોરા, સિરોક્કો અને હરમેટન. જુઓ આ દરેકે દરેક વિસ્તારની સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વાય છે. હું પોતે દરિયાકાંઠે રહેલી છું. મને ખબર છે
કે અમારા દરિયાકાંઠાના ગામની અંદર સવારમાં છે એ જમીન તરફથી સમુદ્ર તરફ પવન વાતા અને બપોર પછી 3:30-4 થાય એટલે ગમે તેવો ઉનાળો હોય તો પણ સરસ મજાના ઠંડા દરિયાના પવનો વાતા હતા અને એને કારણે અમારા ગામની અંદર ક્યારેય વધારે ઠંડી પણ નહોતી અનુભવાતી અને વધારે ગરમી પણ અનુભવાતી નહોતી. હવે એની અંદર પવનોના પ્રકારની અંદર આપણે પહેલો પ્રકાર જોશું, કાયમી એટલે કે ગ્રહ્ય પવનો. આ પવનો 12 માસ સતત એક જ દિશામાં વાતા હોવાથી તે કાયમી પવનો તરીકે ઓળખાય છે. પૃથ્વી સપાટી પરના ભારે દબાણના પટ્ટા તરફથી હલકા દબાણના પટ્ટા તરફ વાતા આ પવનો પૃથ્વીના ઘણા મોટા વિસ્તારને આવરી લે છે, તેથી તેને ગ્રહ્ય પવનો પણ કહે છે. આ પવનો 3 પેટા પ્રકાર છે. એની અંદર પહેલું છે પૂર્વીય પવનો. આ પવનો બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ તરફથી વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ ઉપર ઉષ્ણકટિબંધમાં વાય છે. તમને ખબર હશે ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણકટિબંધ અને શીત કટિબંધ. આવા કટિબંધ પૃથ્વીના પટ્ટાની અંદર કાલ્પનિક રચવામાં આવ્યા છે. એ પવનો છે કર્કવૃત્તથી મકરવૃત્ત તરફથી વિષુવવૃત્ત તરફ અને પૂર્વીય પવનો એકધારી ગતિએ સતત એક જ દિશામાં વાતા હોય છે. આ પવનો પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને પૂર્વ દિશામાંથી વાતા હોય, તેથી આ પવનોને પૂર્વીય પવનો કહે છે. તેઓ સ્થિર ગતિએ વાતા હોવાથી ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હતો, તેથી તેને વ્યાપારી પવનો પણ કહે છે. કારણ કે અત્યારે જેવી સ્ટીમરો છે એવી સ્ટીમરો ત્યારે નહોતી. સઢવાળી હોડીઓ હતી અથવા તો સઢવાળી સ્ટીમરો હતી, તો એની અંદર પવન છે એ ભરાઈ જાય અને સ્ટીમર કે હોડી કે વહાણ છે એ ચાલે, એટલા માટે તેને વ્યાપારી પવનો કહે છે. ફેરલના નિયમ મુજબ આ પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી તરફ ફંટાય છે. તે ઈશાન ખૂણેથી ઉત્તર પૂર્વ દિશાથી આવતા જોવા મળે છે અને ઈશાન કોણીય વ્યાપારી પવનો કહે છે. દક્ષિણ ગોળાર્ધમાં તે અગ્નિ ખૂણેથી દક્ષિણ પૂર્વ દિશામાંથી વાતા હોવાથી અગ્નિકોણી વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. આ પવનો ગરમ પ્રદેશ તરફ આવતા હોવાથી ગરમ બને છે. તેમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધે છે, પરંતુ વરસાદ આપવાની શક્તિ ઘટે છે. એટલા માટે કે તે સમુદ્ર તરફથી વાતા નથી, જમીન તરફથી વાય છે અને પરિણામે આ પવનો છે એ ભેજ વગરના હોય છે. હવે આપણે જોવાના છે પશ્ચિમીય પવનો. આ પવનો બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ તરફથી ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ તરફ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં વાય છે. આ પવનો થોડા મરડાઈને પશ્ચિમ તરફથી આવતા જણાય છે, તેથી તે પશ્ચિમીય પવનો તરીકે ઓળખાય છે. ટૂંકમાં પશ્ચિમ બાજુથી વાય છે અને એને કારણે તેને પશ્ચિમીય પવનો કહેવામાં આવે છે. આ પવનો ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ વહે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં તેને નૈઋત્ય કોણીય પશ્ચિમીય પવનો અને દક્ષિણ ગોળાર્ધમાં તેને વાયવ્ય કોણીય પશ્ચિમીય પવનો કહે છે. કારણ કે ફેરલના નિયમ પ્રમાણે આપણે જોઈ ગયા કે ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધની અંદર આ પવનો છે એની દિશા છે એ બદલાય છે અને પરિણામે એક બાજુ ઉત્તર ગોળાર્ધમાં એ નૈઋત્ય કોણી છે તો દક્ષિણ ગોળાર્ધમાં તે વાયવ્ય કોણી છે. પશ્ચિમીય પવનોની દિશા વ્યાપારી પવનોની દિશા કરતાં વિરુદ્ધ હોવાથી તે પ્રતિવ્યાપારી પવનો પણ કહે છે. આ પવનો ગરમ પ્રદેશો તરફથી ઠંડા પ્રદેશો તરફ વાતા હોવાથી ઠંડા પડે છે અને ખંડોના પશ્ચિમ કિનારે આવેલા યુરોપ, જો યુરોપ આખો ખંડ છે, પછી કેનેડા, અમેરિકાની ઉપર આવેલો કેનેડા દેશ અને અમેરિકાની નીચે આવેલો ચીલી વગેરેના પશ્ચિમ વિસ્તારોમાં 12 માસ વરસાદ આપે છે. હવે જુઓ, એક જાણવા જેવી હકીકત છે, જોઈ લઈએ. દક્ષિણ ગોળાર્ધ જળ ગોળાર્ધ છે, એટલા માટે કે ત્યાં માત્ર ને માત્ર 10% જેવી જમીન છે, બાકી બધું પાણી છે. દક્ષિણ ગોળાર્ધમાં 40° દક્ષિણ અક્ષાંશથી 80° દક્ષિણ અક્ષાંશના વિસ્તારોમાં જમીન ખંડોની લગભગ કોઈ અવરોધ ન હોવાથી પવનો પ્રતિકાર વગર તીવ્ર વેગથી સુસવાટા મારતા વાય છે. કારણ કે દરિયામાં વાય છે, ત્યાં કોઈ અવરોધ છે જ નહીં. આ પવનોના અતિવેગ ઉત્પન્ન કરતા અવાજની તીવ્રતાને આધારે અહીંના નાવિકો પશ્ચિમીય પવનને, જો નાવિકોએ આપેલું આ નામ છે, નાવિકો એટલે નાવ લઈને જે જતા હોય ને તે, સ્ટીમરોને વહાણોને નાવ લઈને જતા હોય તે,
40° દક્ષિણ અક્ષાંશમાં ગરજતા હોય એને ચાલીસા કહે છે. પશ્ચિમ 50ની અંદર ગજરતા હોય એને પચાસા અને 60° દક્ષિણ અક્ષાંશ પર ચિત્કારતા સાઠા નામથી ઓળખે છે. જો એના અંશ પ્રમાણે એના નામ છે, ચાલીસા, પચાસા અને સાઠા. હવે છેલ્લે જોવાના છે આપણે ધ્રુવીય પવનો. ગ્રહીય પવનોની અંદર ધ્રુવીય પવનો. આ પવનો બંને ગોળાર્ધમાં ધ્રુવવૃત્તીય ગુરુદાબ પટ્ટ તરફથી ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ તરફ વાય છે. આમ ધ્રુવો તરફથી વાતા આ પવનો ધ્રુવીય પવનો તરીકે ઓળખાય છે. ધ્રુવીય પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ વહે છે. જુઓ, ધ્રુવો પરથી વાય છે એટલે એના નામ પ્રમાણે એકદમ ઠંડા છે. ધ્રુવો તરફથી આવતા પવનો અતિશય ઠંડા છે. પરિણામે જે પ્રદેશો પરથી તે પસાર થાય ત્યાં ઠંડીનું મોજું ફરી વળે છે. આ ઠંડા પવનોમાં ભેજ ધારણ કરવાની ખાસ ક્ષમતા નથી, તેથી આ પવનો વૃષ્ટિ એટલે કે વરસાદ આપતા નથી. ધ્રુવો તરફથી આવતા ઠંડા પવનોમાં સમશીતોષ્ણ કટિબંધના પ્રમાણમાં ગરમ પવનો સાથે સંગમ થાય છે, ત્યારે અહીં ચક્રવાત અને પ્રતિચક્રવાતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ટૂંકમાં બંને પવનો જ્યાં મળે છે, સમશીતોષ્ણ કટિબંધ નીચે છે અને શીત કટિબંધ ઉચ્ચે છે, તો આ બંને વચ્ચે જ્યાં સંગમ થાય ત્યાં ચક્રવાત છે એ ઉદ્ભવે છે. હવે આપણે જોવાના છે મોસમી પવનો કે જે આપણા દેશની અંદર વાય છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનોની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું, ને એમાંય ભારતની અંદર તો એનાય ભાગ પડ્યા છે. આપણે કુલ 3 ઋતુ છે, એના પણ આપણે 6 ભાગ કરેલા છે 2 મહિનાના, અને એ પ્રમાણે આપણે અહીંયા પવનો વાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો એટલે કે સામાયિક પવનો કહે છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, કોરિયા, જાપાન, તાઇવાન વગેરે મોસમી પવનો અનુભવતા મુખ્ય દેશો છે. આ સિવાય ઉત્તર ઓસ્ટ્રેલિયા, માડાગાસ્કર, નાઇજીરિયા, ઘાના, યુએસનો દક્ષિણ ભાગ પણ મોસમી પવનોની થોડી અસર અનુભવે છે. અને નીચે અંડરલાઇન કરો કે એશિયાની અંદર કયા દેશો છે એની અંદર મોસમી પવનો વાય છે. તો આપણું ભારત, આપણા પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, અડધું ચીન, કોરિયા, જાપાન, તાઇવાન, આ બધા એશિયાના મોટાભાગના દેશો છે ત્યાં મોસમી પવનો વાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ખંડની અંદર ઉત્તર ઓસ્ટ્રેલિયા, માડાગાસ્કર, નાઇજીરિયા અને ઘાના છે એ આફ્રિકાના, માડાગાસ્કર, નાઇજીરિયા અને ઘાના એ આફ્રિકા ખંડના દેશો, અને યુએસ એટલે કે અમેરિકા ખંડનો દક્ષિણ ભાગ આ મોસમી પવનોની થોડી અસર અનુભવે છે. મોસમી પવનોને 2 ભાગમાં વહેંચી શકાય. એની અંદર 2 ભાગ છે, ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. હવે જુઓ, આપણે ઉનાળાના મોસમી પવનોની આકૃતિ જોઈએ. જુઓ, અહીંયા આપણો એશિયા ખંડ અને ભારત દેશ છે એ બતાવેલો છે. ઉનાળામાં એશિયાના ઉત્તર પશ્ચિમ જમીન વિસ્તારો પર ઊંચા તાપમાનને કારણે હલકું દબાણ સર્જાય છે. કારણ કે એશિયાનો મોટો ભાગ, ઘણો બધો ભાગ એવો છે કે સમુદ્ર કિનારાથી દૂર છે, અને સમુદ્ર કિનારાથી દૂર હોવાને કારણે ત્યાં હવાનું હલકું દબાણ છે એ સર્જાય છે. આ વિસ્તારોની નજીકમાં આવેલા અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના જળ વિસ્તારો પર નીચા તાપમાનને કારણે હવાનું ભારે દબાણ સર્જાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જમીન પર એકદમ ગરમ હોવાને કારણે ત્યાં હલકું દબાણ થાય છે. સમુદ્ર છે એ ઝડપથી ગરમ થતા નથી, એના કારણે ત્યાં હવાનું ભારે દબાણ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં દબાણનું સમતોલન જાળવી રાખવા માટે વિષુવવૃત્તની દક્ષિણેથી અગ્નિકોણીય દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનો ઉત્તર તરફ આગળ વધે છે. વિષુવવૃત્તને ઓળંગીને આ પવનો દિશા બદલે છે અને નૈઋત્ય કોણીય એટલે કે દક્ષિણ પશ્ચિમી મોસમી પવનો બને છે. આ પવનો ઉનાળામાં મોસમી પવનો તરીકે ઓળખાય છે. તમે છાપાની અંદર ઘણીવાર અલ નીનો અને લા નીનો આવું પણ સાંભળતા હશો. તો આ અલ નીનો અને લા નીનો આ પવનો ઉદ્ભવવા માટેનું કારણ પણ આ જ છે.
આ પવનો વિશાળ જળરાશિ પરથી વાતા હોવાથી ભેજની ભરપૂર હોય છે અને તેથી આ પવનો સાગર કિનારાની નજીકના પ્રદેશોમાં વધુ વૃષ્ટિ આપે છે. જો અલનીનો પવનો એ બંને પ્રકારના હોય, ક્યારેક અતિ વૃષ્ટિ પણ થાય અને ક્યારેક દુષ્કાળ પણ પડે છે. આ પવનોના માર્ગમાં આવતા અવરોધક ઊંચા પહાડી પ્રદેશોમાં પવનભિમુખ બાજુએ ભારે વૃષ્ટિ પડે છે. જેમ કે પશ્ચિમ ઘાટને કારણે ભારતના પશ્ચિમ કિનારે મલબારમાં 200 સેમીથી પણ વધુ વૃષ્ટિ થાય છે. આવી જ રીતે ચેરાપુંજીની અંદર પણ ઘણો બધો વરસાદ પડે છે, કારણ કે એ પણ મોસમી પવનોના માર્ગમાં આવે છે. હવે આપણે જોવાના છે શિયાળાના મોસમી પવનો. બિલકુલ ઉલટી પરિસ્થિતિ જે આપણે 10.3 આકૃતિની અંદર જોયું ઉનાળાના મોસમી પવનો, એનાથી બિલકુલ ઉલટી પરિસ્થિતિ છે શિયાળાના પવનોમાં થાય છે. શિયાળામાં એશિયા ખંડના કેટલાક જમીન વિસ્તારો ઝડપથી ઠંડા પડે છે. તેથી આ વિસ્તારોમાં હવાના ભારે દબાણ કેન્દ્રો રચાય છે. આ સમયે તેની નજીકમાં આવેલી જળરાશિઓ પ્રમાણમાં ઉફાળી હોય છે. 3 સમુદ્ર, હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડી એ ત્યારે એકદમ હુફાળા હોય છે. આથી અહીં હલકા દબાણ કેન્દ્રો રચાય છે. પરિણામે શિયાળામાં જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ પવનો વાય છે. આ પવનો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ઈશાન ખૂણેથી આવે છે. તેથી તે ઈશાન કોણીય મોસમી પવનો કહેવાય છે. જે અત્યારે વાય છે તે જો અત્યારની પરિસ્થિતિની અંદર આપણે જોઈએ છીએ કે ઈશાન ખૂણેથી પવનો આવે છે, ભેજ વગરના હોય છે. પરિણામે આપણી ચામડી, હોઠ બધું સૂકવી નાખે છે. આ પવનો જમીન વિસ્તારો તરફથી આવતા હોવાથી તેનામાં ભેજ ઘણો ઓછો હોય છે. આથી તેઓ ખાસ વૃષ્ટિ એટલે કે વરસાદ આપતા નથી, પરંતુ ઈશાન કોણીય મોસમી પવનોના કેટલાક ફાંટાઓ સમુદ્ર પરથી પસાર થાય છે ત્યારે ભેજવાળા બનીને વૃષ્ટિ આપે છે. જેમ કે ભારતના પૂર્વ કિનારે કોરોમાંડલ અને શ્રીલંકાના ઉત્તર વિસ્તારોમાં ડિસેમ્બર-જાન્યુઆરીના સમયગાળામાં બંગાળાની ખાડી પરથી પસાર થતા ઈશાન કોણીય મોસમી પવનો વર્ષની મોટાભાગની વૃષ્ટિ છે એ આપે છે. અત્યારે તમે જુઓ તો ત્યાં વાવાઝોડું છે નિહાર નામનું, એટલા માટે કે આ પવનો જે આ દિશામાંથી આવે છે તે વચ્ચે બંગાળની ખાડી આવતા ભેજવાળા બને છે અને મોટા ભાગમાં એ વૃષ્ટિ આપે છે. મોસમી પવનો દ્વારા પડતી વૃષ્ટિ અનિયમિત અને અનિશ્ચિત છે. આપણે ત્યાં ભારતની અંદર જુઓ વરસાદ અનિયમિત છે, ક્યારેક દુષ્કાળ પડે તો ક્યારેક અતિવૃષ્ટિ થાય છે. વર્ષા ઋતુ ક્યારેક વહેલી શરૂ થાય અને વહેલી પૂરી થાય છે, તો ક્યારેક મોડેથી શરૂ થાય અને વહેલી પૂરી થાય છે. મોસમી પવનો ક્યારેક અતિવૃષ્ટિ પણ સર્જે છે તો ક્યારેક અનાવૃષ્ટિ સર્જે છે. એટલે આ વિસ્તારના ખેડૂતો પ્રારબ્ધવાદી કહે છે. પ્રારબ્ધવાદી એટલે કે નસીબને આધારે, જો નસીબમાં સારું હોય તો વરસાદ સારો આવે એવું આપણા ભારતના ખેડૂતો માને છે. શું કામ? તો કે આપણે અહીંયા મોસમ પ્રમાણે પવનો હોય છે ને એટલા માટે. ભારતમાં વરસાદની અનિશ્ચિત સ્થિતિ માટે મોસમી પવનો જવાબદાર છે. ચાલો બાળકો, આજના સેશન પૂરતું આટલું. બસ આગળ આપણે પવનો વિશે આગળના સેશનમાં જોશું.